છોકરીઓ ઊંચો થયો, જેટલા ભગવાન રામને ઓળખતા હોય બધા હાથ ઊંચો કરે. નામ સાંભળ્યું ભગવાન રામનું? ઓકે. રાવણનું નામ સાંભળ્યું? હા કે ના? રાવણ હારો માણા હતો કે ખરાબ માણા હતો? તો એની જ જેવો એક ખરાબ માણા હતો, એનું નામ હતું યઝીદ. કેવો ખરાબ માણા ખબર? બાપુ ગમે ત્યારે જુગાર રમે ભાઈ, પછી શું કરે? દારૂ પીને બધાને હેરાન કરે, અત્યાચાર કરે, લોકોને મારે, ખરાબ ખરાબ કામ કરે. અને એ શું કરે ખબર? જો આપણા છે ને ભગવદ્ ગીતા એ આપણો પવિત્ર ગ્રંથ કહેવાય, મહાભારત એ પવિત્ર ગ્રંથ કહેવાય, રામાયણ પવિત્ર ગ્રંથ કહેવાય, કુરાને મજીદ પવિત્ર ગ્રંથ કહેવાય. એની ના હુરમતી, એની બેઇજ્જતી કરાય? હા કે ના? તો આ યઝીદ હતો ને બોસ, ઈ શું કરતો ખબર? આ ગ્રંથની એ આબરૂ કાઢતો, એની મસ્તી કરતો અને કુરાને મજીદની તોહીન કરતો. અને પછી શું કરતો ખબર? છોકરીઓ હોય, ઓરતો હોય, એના ઉપર અત્યાચાર કરે, એના ઉપર જુલ્મ કરે, એને મારે, એને હેરાન પરેશાન કરતો. ઇમામ હુસેનને એમ થયું કે ભાઈ આવા ખરાબ કામ કરે એવા વ્યક્તિનો આપણે વિરોધ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? હા કે ના? તો હવે ઇમામ હુસેને વિચાર્યું કે ભાઈ હું છે ને આ ખરાબ માણસ છે એનો વિરોધ કરીશ. પોલા યઝીદે વિચાર કર્યો કે જો ઇમામ હુસેન મારો વિરોધ કરશે તો પછી બધા મારો વિરોધ કરશે, એટલે આપણે એક કામ કરીએ. તો કે શું કરવું? તો કે ઇમામ હુસેનની અવાજને દબાઈ દઈએ. એ સત્યનો સાથ આપે છે, સત્યના રસ્તા ઉપર છે, તો આપણે શું કરીએ ખબર? ઇમામ હુસેનને જ મારી નાખીએ. એટલે એને કીધું, ઇમામ હુસેન આગળ મોકલ્યો એક વ્યક્તિને, કીધું કે ભાઈ તમે બધી અમારી વાત માનો, જો તમે અમારી વાત નહીં માનો, તમે અમારી બયત નહીં કરો. બયત એટલે હું? જો તમે અમને અનુસરશો નહીં તો તમે તમને મારી નાખશું. એટલે ઇમામ હુસેને કીધું કાંઈ વાંધો નહીં, હું તો સત્યનો સાથ આપીશ, હું લોકો ઉપર અત્યાચાર થવા દઈશ નહીં. તું માનવતા ઉપર જુલ્મ કરે છે, હું માનવતા ઉપર જુલ્મ થવા દઈશ નહીં. એટલે ઇમામ હુસેને શું કીધું ખબર? મારે મરવું પડે ને તો ભલે મરવું પડે. ઇમામ હુસેન અલૈહિ ઇસ્લામની હારોહાર એમાં નાના નાના બચ્ચા હતા. તો કે તમારી જેવી નાની નાની દીકરીઓ 4 થી 5 વર્ષની દીકરીઓ હતી, 8 થી 9 વર્ષની દીકરીઓ હતી, 11, 12, 13 વર્ષના દીકરાઓ હતા, 18 વર્ષના હતા, 80 વર્ષના હતા. બધા એને કેટલા લોકો હતા ખબર તમને? 72 જણા હતા. કેટલા હતા? 72. અને તમને ખબર છે સામે ઓલા યઝીદે લશ્કર મોકલ્યું ને, એવું કહેવાય છે કે અમુક રિવાયતમાં અમુક ઇતિહાસકારો કે એવું લખ્યું કે 1 લાખ હતા, અમુક ઇતિહાસકારો કે એવું લખ્યું કે 30,000 કરતા ઘણા બધા વધારે હતા. તો આટલા બધા ભેગા થયા કેટલા જણાને શહીદ કરવા માટે? 72. તો તમને ખબર છે ઇમામ હુસેને શું કીધું ખબર? કે તમે બધાય ખોટા રસ્તા ઉપર છો, તમે અસત્યના માર્ગ ઉપર હાલો છો, તમે લોકો ઉપર જુલ્મ કરો છો, તમે અત્યાચાર કરો છો, તમારે અત્યાચાર કરવો જોઈએ. પણ એ કોઈ વાત માને જ નહીં ભાઈ. પછી 10મા મોહરમમાં, મોહરમ મહિનો હાલે છે ને, તો આ 10 તારીખે આશુરા છે. 10મા મોહરમે હવારે શું થયું? કરબલાની જંગ શરૂ થઈ ભાઈ. જંગનો નિયમ એવો હોય, યુદ્ધનો નિયમ એવું હોય. મહાભારતની અંદર તે આગલી રાતે નિયમ ઘડવામાં આવ્યો હતો. શું નિયમ ઘડવામાં આવ્યો હતો? કે એમાં પિતામહ, દ્રોણાચાર્ય, યુધિષ્ઠિર, દુર્યોધન બધા ભેગા તે નિયમ ઘડ્યો હતો કે ભાઈ એક વ્યક્તિની સામે એક વ્યક્તિ લડવો જોઈએ. એક વ્યક્તિના હાથમાંથી હથિયાર છૂટી ગયા તો પછી એના ઉપર હુમલો નહીં કરવાનો, એના હાથમાં હથિયાર આવી જાય પછી કરવાનું. આ બધા નીતિ નિયમો કરબલામાં હતા. એક વ્યક્તિની સામે કેટલો હોવો જોઈએ? એક વ્યક્તિ ઇમામ હુસેનના તરફથી જાય તો એને મારવા માટે આજુબાજુમાંથી 500-600 જણા ભેગા થઈ જાય. કોક તીર મારે, કોક તલવાર મારે, કોક ઓલું ભાલું જોયું ને, ભાલું કેટલા જોયું? કોક ભાલું નેઝા એટલે હું ખબર? એક મોટું આમ નણી વાળું એક હથિયાર હોય નેઝું, અને કોક ઈ મારે. આવી રીતના સાંજ પડતા 70 જણા શહીદ થઈ ગયા હતા. અને પછી છેલ્લી વાત 5 મિનિટ તમે વિચાર કરો, એ કેટલા બધા દુરાચારી લોકો હતા, કેટલા ખરાબ લોકો હતા. ઇમામ હુસેનના ખૈમામાં એક ખાલી 6 મહિનાનો દીકરો, એ 6 મહિનાના દીકરાને બહુ તરસ લાગી. 6 મહિનાનો એટલે ખબર પડે, નાનું બાળક હોય કે નહીં, એને પ્યાસ કેવી લાગે? આપણને બહુ પ્યાસ લાગે તો આપણે એમ કે મમ્મી મને તરસ લાગી, પાણી આપ, મારાથી રહેવાતું નથી. એટલે મમ્મી આપણને પાણી આપે. હવે એના કરતા વધારે પ્યાસ લાગી હોય તો એના કરતા વધારે પ્યાસ લાગી હોય તો શું થાય ખબર? આપણું ગળું છે ને એ સુકાઈ જાય, આપણી જીભ હાવ સુકાઈ જાય. એના કરતા વધારે તરસ લાગી હોય તો શું થાય? દરિયામાંથી નીકળી ગઈ પછી માછલી રહી કે જીવીએ કે ન જીવીએ કે? હા કે ના? તો જેવી રીતના માછલી બહાર આવે અને એનું મોઢું આમ ઉપર નીચે હલે, એ શ્વાસે હરખો ન રહી કે કાંઈ ન કરીએ કે, કારણ કે એને બહુ તરસ, બહુ પ્યાસ, એવી હાલત થઈ જાય જો બહુ તરસ હોય તો. અને આ 6 મહિનાના બાળકની હાલત આવી હતી. હવે ઇમામ હુસેન લઈ ગયા એને યઝીદી લશ્કર તરફ અને કીધું કે ભાઈ તમારા દ્રષ્ટિકોણથી કાંઈ મારો વાંક હોઈ શકે. ઇમામ હુસેન વાંકમાં નહોતા, પણ શું કીધું? તમારા દ્રષ્ટિકોણથી, તમારા પોઈન્ટ ઓફ વ્યૂ થી મારો વાંક હોઈ શકે. પણ આ 6 મહિનાના નાના બાળકે શું ભૂલ કરી? આને તો 5-6 ઘૂંટડા નહીં, ખાલી 3-4 ટીપા પાણી પાઈ દો. કેટલા ટીપા? ખાલી
તમને ખબર છે બીજી મોહરમ થી પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું. આજે 7મી મોહરમ થઈ, આજના દિવસે પાણી ખાલી થઈ ગયું હતું. ઇમામ હુસેન આગળ પાણી જ નહોતું. 3 દિવસના પ્યાસા. આપણને ખાલી 2-3 કલાક પાણી ન મળ્યું તો હાફડા ફાફડા થઈ જાય. 4-5 કલાક ન મળ્યું તો રેવાય નહીં. 1 દિવસ ન મળ્યું તો બોસ આપણે કઈ બોલી નો કે આ 6 મહિનાનો બાળક. 3 દિવસ કરતા વધારે પ્યાસો હતો. અને ઓલા લોકોએ શું કર્યું ખબર? પાણી આપવાના બદલે એક 3 ભાલનું તીર. 3 ભાલનું તીર એટલે શું? કે જેની 3 નોક હોય, 3 એની ધાર હોય. હવે આ તીર ક્યારે ઉપયોગ કરવામાં આવે? જ્યારે કોઈ મોટો હાથી કે કોઈ મોટો ઊંટ ગાંડો થઈ ગયો હોય અને સિટીની અંદર, શહેરની અંદર બધું તબાહ કરતો હોય, ત્યારે એ તીર છોડવામાં આવે અને હાથીને મારવામાં આવે, જેથી હાથી મરી જાય. જે અવડા મોટા હાથીને મારવા માટે તીર ઉપયોગ થતું હતું, એ તીરનો ઉપયોગ એ દુરાચારી લોકોએ એક ખાલી નાનેવા બાળક માટે કર્યો. અને એ તીર છોડ્યું. એ નાનેવા બાળકને એક નોક અહીંયા લાગે છે, એક ધાર અહીંયા લાગે છે, એક ધાર અહીંયા લાગે છે, આર પાર નીકળી જાય છે અને ઇમામ હુસેનના સાઈડમાંથી નીકળી જાય છે અને હાથમાં વાગીને, અને છોકરો નન્યા શહીદ થઈ જાય છે. તમારી જેટલી નાની નાની દીકરીઓ હતી, ઇમામ હુસેન એક દીકરી હતી, તમારી જેટલી સાહેબ હાય પ્યાસ, પાણી પાણી પાણી. ઇમામ હુસેન અલૈહિસ્સલામ સત્યનો તોય માર્ગ ન મૂક્યો. એ કીધું કે મારે હંમેશા સત્યને પકડીને રાખવું છે, મારે સત્યને જીવનમાં ઉતારવું છે, મારે સત્યને બચાવવું છે. એના માટે મારે દીકરાને શહીદ કરવું પડે. મારી દીકરીઓ, તમારી જેટલી નાની નાની દીકરીઓ હતી, કદાચ એ દીકરીઓને પ્યાસી રાખવી પડે તો કાંઈ વાંધો નહીં. એ તમારી જેટલી સકીના એમનું નામ હતું, ઇમામ હુસેનની દીકરી, તમારી જેટલી જ દીકરી. સાહેબ એ પ્યાસી. હવે એને તો શું કર્યું ખબર? એ જાલિમોએ કેવું કર્યું? જેટલી દીકરીઓ હતી ને એ બધાની કાનમાં તમે બુટિયા પહેરેલા હોય ને, એ લોકોએ કેવું કર્યું ખબર? એ બુટિયા લૂંટવા હાટું આમ નામ ખેંચી નાખ્યું. વિચાર તો કરો તમે, કેવું થાય? એ કાનમાંથી કેવું લોહી નીકળતું હશે. હવે એક વાર તો 3 દિવસની પ્યાસી છે, બોલો આવા જુલ્મ કર્યા તોય સત્યનો રસ્તો ન મૂક્યો, તોય સત્યને પકડી રાખ્યું. ઓલા યઝીદે કીધું તું જો તમે મારી વાત માની જાવ તો મારે કોઈ મારવા જ નથી, પણ નહીં, એ લોકો શહીદ થયા. હું લેવા? તો કરબલા ઉપરથી આપણને શું બોધપાઠ મળે? પેલો બોધપાઠ કે હંમેશા આપણે સત્યનું આચરણ કરવું જોઈએ, સત્યનું પાલન કરવું જોઈએ, સત્યનો સાથ આપવો જોઈએ. બીજી વસ્તુ કરબલાથી જે કોઈ પણ નિર્દોષ લોકો હોય એનો સાથ આપવો જોઈએ. અને ત્રીજી સૌથી મોટી વસ્તુ, મારી સામે ધ્યાન, મારી બહેનો નાની એવી, ત્રીજી સૌથી મોટી વસ્તુ કે ક્યારે કોઈની ઉપર આપણે અત્યાચાર કરવો જોઈએ. તો પછી હવે સવાલ એ થાય કે અત્યાચાર કોઈની ઉપર ન કરવો જોઈએ, તો સાહેબ અત્યાચાર કરીએ તો આપણે કોની જેવા કહેવાઈએ? રાવણ જેવા અને યઝીદ જેવા. કોની જેવા કહેવાઈએ? અને યઝીદ જેવા. એટલે આપણે રાવણ જેવું થવું છે કે રામ જેવું થવું છે? ભગવાન રામ જેવું થવું, હા કે ના? આપણે યઝીદ જેવું થવું કે ઇમામ હુસેન જેવું થવું? તો બેટા આપણે બધાએ સત્યનું આચરણ કરવાનું છે, કોઈની ઉપર ખોટો જુલ્મ નથી કરવાનો. હંમેશા 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 હક જે છે, સત્ય જે છે એ પકડીને રાખવાનું છે. થેન્ક યુ વેરી વેરી મચ.